આ એક ડિજિટલ મંડી હતી જ્યાં હિન્દુ છોકરીઓની અસ્મિતાના સોદા થતા હતા. મને બરાબર યાદ છે, જ્યારે હું કામ કરતો હતો ત્યારે આ લોકો ટીમ આઉટિંગ, ટીમ ડિનરના નામે બહુ આગ્રહ કરતા હતા. નાસિકના કેસમાં પણ આ જ થયું. જેહાદીઓ આખી ટીમને લઈને આઉટિંગમાં ગયા, જ્યાં હિન્દુ છોકરીઓનું શારીરિક શોષણ થયું, તેમના વાંધાજનક ફોટા અને વિડીયો ઉતારવામાં આવ્યા અને પછી શરૂ થયું દબાણ અને ધર્માંતરણ માટેનું બ્લેકમેલિંગ. નાસિકના અંબડ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે એમાં એવી વિગતો છે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. આ કંપનીના મુસ્લિમ ટીમ લીડર્સ અને મેનેજર્સે એક નિયમ બનાવ્યો હતો. જો તમારે સેલરી હાઇક જોઈએ, જો તમારે પ્રમોશન જોઈએ, તો તમારે નમાઝ પઢવી પડશે અને બીફ ખાવું પડશે. ખાસ વાત એ છે કે આ લોકો માત્ર છોકરીઓ જ નહીં પણ હિન્દુ છોકરાઓને પણ ટાર્ગેટ કરે છે. તેમને નશાના રવાડે ચડાવવા, તેમની આસ્થા તોડવી અને ધીમે ધીમે તેમને ઇસ્લામિક વિચારધારા તરફ વાળવા. આ બધું ઓફિસના એસી કેબિનમાં બેસીને થાય છે. રાત્રિના સમયે જ્યારે કોઈ દેખરેખ રાખનારું હોતું નથી, ત્યારે આ જેહાદીઓ ઓફિસને પોતાના પ્રચારનું કેન્દ્ર બનાવી દે છે. મેં આવા બીપીઓ કેપીઓમાં વર્ષો ગાળ્યા છે, એટલે હું જાણું છું. નાઇટ શિફ્ટનો સૌથી મોટો ફાયદો આ જેહાદીઓને એ મળે છે કે રાત્રે દુનિયા સૂતી હોય છે. બ્રેકના નામે આ લોકો છોકરીઓને લઈને બહાર ફરે છે, હોટલોમાં જાય છે, પીજીના રૂમમાં લઈ જતા હોય છે. ઓફિસના સીસીટીવી તેમના ફ્લોર ઉપર હોય છે, પણ પાર્કિંગમાં કે બહાર શું થાય છે તેની મેનેજમેન્ટને કંઈ જ પડી નથી હોતી. છોકરીઓ પણ ડરે છે કારણ કે તેમનો સામાજિક સંપર્ક કપાઈ ગયો હોય છે. જો તેઓ ફરિયાદ કરે તો આ ટીમ લીડર્સ તેમની જોબ છીનવી લેવાની ધમકી આપે છે.